બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાકરપુરા ગામે નર્મદા કેનાલ નીચે ક્રૂઝ ફોર વ્હીલર ગાડીમાં લઈ જવાતો કિંમત ₹5,35,520નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ક્રૂઝ ફોર વ્હીલ ગાડી મળી કુલ કિંમત ₹7,89,220ના મુદ્દામાલને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ 9 તથા ઇમ્તિયાઝ સહાયક પોલીસ છોટાઉદેપુરને સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણાધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જને પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તેની સૂચના કરેલ। જે અન્વયે MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર LCB છોટાઉદેપુર નાઓ LCB સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ। જે અન્વયે LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ટેલિફોનિક સમજ કરેલ કે એક સફેદ કલરની સેવરોલેટ કંપનીની ક્રૂઝ ફોર વ્હીલ ગાડી RTO રજિસ્ટર નંબર GJ23 AF 8090નો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી ખાટિયાવાડ તરફથી બોડેલી તરફ આવે છે। જે બાતમી હકીકતના આધારે હકીકતમાં જણાવ્યા મુજબનું વર્ણનવાળી સફેદ કલરની સેવરોલેટ કંપનીની ક્રૂઝ ફોર વ્હીલ ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રાખવા ગાડી ઊભી રાખેલ નહીં। ગાડી લઈ ભાગવા જતાં ગાડી રોડની બાજુમાં પિલ્લરમાં અથડાઈ ઊભી રહી ગયેલ, જેથી ગાડીના ચાલક તથા બાજુની સીટ પર બેસેલ ઈસમને પકડી પાડેલ અને પકડાયેલા ફોર વ્હીલ ગાડીમાં જોતા પાછળની ડિક્કીમાં તથા વચ્ચેની સીટના ભાગે તેમજ સીટની નીચે કાળા તથા વાદળી પ્લાસ્ટિકની થેલીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી મળી આવેલ। જેથી ઉપરોક્ત પકડાયેલ ક્રૂઝ ફોર વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ23 AF 8090માં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ 1450ની કિંમત ₹5,35,520નો મુદ્દામાલ તથા ઉપરોક્ત પોલીસના મુદ્દામાલમાં હેરફેરમાં વપરાયેલ ક્રૂઝ ફોર વ્હીલ ગાડી જેની કિંમત ₹2,50,000 તથા મોબાઈલ નંગ 3 કિંમત ₹1,500 તથા રોકડ ₹2,200 મળી કુલ કિંમત ₹7,89,200નો મુદ્દામાલ કબજે કરેલ હોય। જેથી પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।